પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ઈશ્વર વિશ્રામ કરે ખરા? ના, કેમ કે તેઓ રાત દિવસ ઊંઘતા નથી અને આપણી મદદ કરવાને માટે તૈયાર હોય છે. તો અહીંયા હિબ્રુ અધ્યાય 4માં ઈશ્વરના કયા વિશ્રામ વિશે વાત કરવામાં આવી છે અને મૂસાની કઈ ભૂલને કારણે તે કનાનમાં પ્રવેશી શક્યો નહીં તે બાબતને ઈશ્વરના વિશ્રામ સાથે શો સંબંધ છે તે આજના અભ્યાસ દ્વારા આપણે જોવાનો પ્રયત્ન કરીશું. હિબ્રુઓને પત્ર તેનો 4થો અધ્યાયને 1-11 કલમ. અગાઉ આપણે 3જા અધ્યાયમાં જોયું 7-19 કલમમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે શ્રેષ્ઠ છે અને આજે આપણે જોઈશું કે તેમની એ શ્રેષ્ઠતાનો ફાયદો મેળવીને આપણે ઈશ્વરના વિશ્રામમાં કેવી રીતે પ્રવેશી શકીએ. ઈશ્વરનો વિશ્રામ શું છે? ઈશ્વર આપણને ફક્ત શારીરિક જ નહીં પણ આત્મિક વિશ્રામ પણ આપવા માંગે છે અને તે વિશ્રામમાં પ્રવેશવાને માટે આપણ સર્વને ઈશ્વર તરફથી ખુલ્લું આમંત્રણ છે. એ પહેલી કલમમાં લખ્યું છે, તેમના વિશ્રામમાં પ્રવેશવાનું વચન હજી મોજૂદ છે. એટલે કે જ્યાં સુધી આપણો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આપણી પાસે તક છે. આ વિશ્રામ એક એવી સ્થિતિ છે જ્યાં માણસ ઈશ્વરમાં શાંતિ, ભરોસો, છુટકારો અને આધ્યાત્મિક સંતોષ અનુભવે છે અને આ વિશ્રામ એ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખવાથી જ મળે છે. હાલ આ વિશ્રામ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળ્યો છે અને તે વિશ્રામ આપણને પણ છે. પ્રભુ ઈસુને કેવી રીતે વિશ્રામ છે અને કયો વિશ્રામ છે? મત્થીની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 44મી કલમ. તારા શત્રુઓને હું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર જે કાર્ય સોંપવામાં આવ્યું હતું તે કાર્ય તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. હવે તેમને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. ફક્ત ન્યાયકાળે લોકોનો ન્યાય કરવા સારું આવનાર છે અને તેઓ હાલ આ વિશ્રામમાં છે. સ્વર્ગમાં ઈશ્વરને જમણે હાથે બેઠેલા છે. ઈશ્વર પિતાએ પણ 6 દિવસ સર્જન કાર્ય કર્યું અને 7મા દિવસે તેઓ કામકાજથી સ્વસ્થ રહ્યા અને તે દિવસને વિશ્રામવાર ઠરાવ્યો. આપણે જોઈએ તો પહેલા દિવસે સાંજ પડી તેવું લખવામાં આવ્યું છે, બીજા દિવસે સાંજ પડી, 6થા દિવસે સાંજ પડી એવું લખવામાં આવ્યું છે, પણ 7મા દિવસે સાંજ પડી એવું ક્યાંય લખવામાં આવ્યું નથી. એટલે કે ઈશ્વરે પ્રથમ 6 દિવસ એ કાર્ય કર્યું તે દિવસ દરમિયાન એ સાંજ પડી તેવું લખવામાં આવ્યું છે, પણ 7મા દિવસે એટલે કે વિશ્રામવારે સાંજ પડી એવું લખવામાં આવ્યું નથી. તો શું આ વિશ્રામવાર હજી પૂરો થયો નથી? ના, કેવી રીતે? ઈશ્વરે 6 દિવસમાં સઘળું જ સર્જન કાર્ય પૂર્ણ કરી લીધું છે. હવે તેમને કશું જ બનાવવાનું રહેતું નથી. એવું નથી કે જેમ જેમ સમય આગળ વધતો ગયો ને તેમને જરૂરિયાત ઊભી થઈને એમણે એ પ્રમાણે બનાવ્યું. એટલે સુધી કે ભવિષ્યમાં જે નવા યરુશલેમની અને નવા સ્વર્ગીય રાજ્યની વાત લખવામાં આવી છે તે સઘળું તેમણે એ પહેલેથી જ એટલે કે આ 6 દિવસ દરમિયાન જ બનાવી દીધું છે. હવે તેમણે કોઈ સર્જન કાર્ય કરવાનું રહેતું નથી અને તે દ્રષ્ટિએ જોઈએ તો તેમનો વિશ્રામ એ ચાલુ જ છે અને એટલે જ 7મા દિવસની સાંજ પડી એવું લખવામાં આવ્યું નથી. અને આ જ વિશ્રામ તેમણે એદનવાડીમાં આદમ અને હવાને આપ્યો હતો. આદમ અને હવાને એ સઘળા વાનાઓ આપવામાં આવ્યા હતા. તેમને કોઈ કાર્ય કરવાનું ન હતું, પણ તેમની એક ભૂલને કારણે તેમણે ઈશ્વરના વિશ્રામમાંથી એ દૂર જવું પડ્યું. મહેનત મજૂરી કરીને પોતાનું તથા પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું પડ્યું. પાપને કારણે
ઈશ્વરનો વિશ્રામ છીનવાઈ ગયો. માણસ જાત એ જન્મથી જ પાપી છે, છતાં ઈશ્વરે તેમને ખૂબ પ્રેમ કર્યો છે અને એટલે જ તેઓ આ વિશ્રામ જે એદનવાડીમાં તેમણે આપ્યો હતો તે માણસ જાતને એ પરત આપવા માંગે છે. અને તેથી જ તેમણે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતની અંદર મોકલ્યા હતા. આપણે બીજી કલમમાં જોઈએ તો ત્યાં લખ્યું છે, તે પ્રમાણે ઈશ્વરની વાણી સાંભળ્યા વગર તે શક્ય બનતું નથી. કેમ કે સુવાર્તા તો પ્રગટ થયેલી છે, પણ જેઓએ તે સાંભળી તેઓને તે લાભકારક ન થઈ. જે લોકોએ સુવાર્તા સ્વીકારીને ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેવા લોકોની સાથે આ સાંભળીને વિશ્વાસ ન કરનારાઓ એક થઈ શક્યા નહીં. અને તેથી જ આગળ ત્રીજી કલમ કહે છે કે તે એ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શક્યા નથી. ચોથી કલમ, આપણે ઈશ્વરના વિશ્રામ વિશે જે જોયું તે જ બાબત અહીંયા લખેલી છે. અને ત્યાં લખ્યું છે, એક ઠેકાણે 7મા દિવસને વિશ્રામવાર કીધો. અને આગળ 5મી કલમમાં એ જ ઠેકાણે કહે છે કે તેઓ મારા વિશ્રામમાં નહીં પ્રવેશે. કેમ કે 6ઠ્ઠી કલમમાં કે સુવાર્તા સાંભળી છતાં આજ્ઞાભંગ કર્યો તેઓ પ્રવેશી શક્યા નહીં. આગળ આપણે 7મી કલમ જોઈએ. ઘણો બધો વખત એટલે કે વર્ષો વીતી ગયા છતાં ચોક્કસ દિવસ ઠરાવીને જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ તે એટલે ઈશ્વર દાઉદ દ્વારા કહે છે, આજે જો તમે તેમની વાણી સાંભળો તો તમે તમારા હૃદય કઠણ કરો નહીં. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, ગમે તેવી મહામારી હોય, રોગચાળો હોય કે ગમે તેવા શૈતાની હુમલા હોય, પણ જો આપણે ઈશ્વરની વાણી સાંભળીએ છીએ એટલે કે તેના પર વિશ્વાસ કરીએ છીએ તો આપણે તેમના વિશ્રામમાં સલામત છીએ. આ કોઈ બાબત આપણને સ્પર્શી શકતી નથી. આપણા જીવનના પવિત્રીકરણની જો કોઈ પ્રથમ નિશાની હોય તો તે ઈશ્વરનો વિશ્રામ છે. આગળ 8મી કલમ, જો યહોશુઆએ તેમને ખરો વિશ્રામ આપ્યો હોત ત્યાર પછી ઈશ્વર તેમને બીજા દિવસ સંબંધી ન કહે. અને એટલે જ આગળ 9મી કલમમાં લખ્યું છે, ઈશ્વરના લોકોને સારું વિશ્રામ હજી રહેલો છે. યહોશુઆની આગેવાનીમાં ઇસ્રાયેલી લોકો એ કનાનમાં પ્રવેશ્યા, વચનના દેશમાં પ્રવેશ્યા. પણ આ તો પૃથ્વી પરનો વિશ્રામ છે કે જે થોડા સમય માટે જ છે અને તે એ પૂરતો પણ નથી. અને એટલે જ અહીંયા ઈશ્વર બીજા દિવસ સંબંધી એટલે કે તેમના પોતાના વિશ્રામ સંબંધી જણાવે છે. 10મી કલમ, જેમ ઈશ્વરે પોતાના કામથી વિશ્રામ લીધો તેમ તેમના વિશ્રામમાં પ્રવેશ કરનાર પણ પોતાના કામથી વિશ્રામ લે છે. પ્રકટીકરણ 14 અને 13. હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. પૃથ્વી પરના આપણા કાર્યો એ આપણી સાથે આવે છે. સારા કાર્યો એ ઈશ્વરના વિશ્રામમાં લઈ જાય છે અને ખરાબ કાર્યો એ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને તેથી જ 11મી કલમ કહે છે કે વિશ્રામમાં પ્રવેશવાને ખંત રાખીને યત્ન કરીએ. ચોથા અધ્યાયની 1લી કલમમાં આપણને એક ચેતવણી આપવામાં આવી છે કે આપણે ઈશ્વરની બીક રાખવી જોઈએ અને વિશેષ યત્ન કરવો જોઈએ. બીજો પિત્તર 1 અને 10 અને 11 કહે છે એ પ્રમાણે, એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો. કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં. કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો. આગળ 11મી કલમ જોઈએ. રખીને એ જ આજ્ઞા ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત ન થાય. આ ઉદાહરણ કોનું છે? આ ઉદાહરણ એ મૂસાનું છે.
કે જેણે પોતે ઇસરાયેલી પ્રજાને માટે એટલે કે તેમને વિશ્રામમાં લઈ જવાને માટે વિશેષ યત્ન કર્યો, પણ તેની એક ભૂલને કારણે કે જે આજ્ઞાભંગ સમાન હતી, તે વચનના દેશમાં પ્રવેશી શક્યો નહીં. અને આ બાબત એ આપણા માટે એ ચેતવણી રૂપ છે. એટલે કે અહીંયા મૂસા વિશે કોઈ ખોટું અર્થઘટન નથી કરવાનું. એટલે કે મૂસા કનાનમાં ન પ્રવેશી શક્યો એટલે કે અત્યારે ઈશ્વરના રાજ્યમાં નથી, એવું નથી. આ તો એક ઉદાહરણ છે પૃથ્વી પરનું, કે જે આપણને ચેતવણી રૂપ છે. તે તો ઈશ્વરના રાજ્યમાં છે જ, કેમ કે આપણે આગળ જોયું 3 અધ્યાયમાં કે તેને પ્રભુના ઘરનો વિશ્વાસુ સેવક કહેવામાં આવ્યો છે. અને તે ઈશ્વરના રાજ્યમાં છે તેની સાબિતી પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપાંતરના પ્રસંગે આપણને મળે છે, કે જ્યારે તે એલિયાની સાથે જોવા મળે છે. અહીંયા તેની એક જે ભૂલ છે તે આપણને માત્ર ચેતવણી આપે છે કે જે રીતે તે કનાનમાં ન પ્રવેશી શક્યો, તે રીતે આપણે ઈશ્વરના રાજ્યમાં એ પ્રવેશી શકીશું નહીં. મૂસાની કઈ ભૂલ આપણને ચેતવણી આપે છે? નિર્ગમન 17ની અંદર આપણે જોઈએ તો ઇસરાયેલી પ્રજા એ પાણી માટે કચકચ કરે છે. મૂસા ત્યાં ઈશ્વરને પ્રાર્થના કરે છે અને આપણે ત્યાં જોઈએ તો ઈશ્વર તેને ઉત્તર આપે છે. અને તેને જે ઉત્તર આપ્યો તે પ્રમાણે ઈશ્વરે તેને જે કીધું તે પ્રમાણે એ મૂસા ખડકને લાકડી મારે છે અને તેમાંથી પાણી નીકળે છે. અને આગળ આપણે જોઈએ તો એ જ પ્રમાણે ગણના 20, 1 અને 12ની અંદરમાં લોકો ફરીથી પાણીને માટે કચકચ કરતા જોવા મળે છે. અને ત્યાં 6ઠ્ઠી કલમમાં આપણે જોઈએ તો મૂસા તથા હારૂન એ મુલાકાત મંડપના દ્વાર પાસે એ ઊંધા પડે છે અને તેમને ત્યાં યહોવાના ગૌરવનું દર્શન થાય છે. અને આગળ 8મી કલમ પ્રમાણે યહોવા તેને કહે છે કે તું તારે હાથમાં લાકડી લે અને લોકો જુએ તે રીતે તું ખડકને કહે તે પોતાનું પાણી આપે. અને મૂસા શું કરે છે? અહીંયા 11મી કલમમાં મૂસા ખડકને 2 વાર લાકડી મારે છે અને તેથી ઈશ્વર એ નારાજ થાય છે. અને 12મી કલમમાં કહે છે, મારા પર વિશ્વાસ ન કરતા ઇસરાયેલી લોકોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે પ્રવેશશો નહીં. માત્ર 2 વાર લાકડી ખડકને મારી એની સજા એને આ મળી? પણ આ કોઈ નાની સૂની વાત નથી, આ બહુ મોટી ભૂલ છે. કેમ કે ઈશ્વરે એને જે કીધું એ પ્રમાણે તેણે ન કરતા થોડુંક જુદી રીતે કર્યું, એટલે આજ્ઞાભંગ તો છે જ, પણ એનાથી પણ મોટી ભૂલ છે કે જે ભૂલ આપણે આપણા જીવનની અંદર વારંવાર કરીએ છીએ, રોજે રોજ કરીએ છીએ. કેમ કે પ્રથમ વખત તેણે જે ખડકને લાકડી મારી હતી તે ખડક તો બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા. 1 કોરિન્થી 10 અને 4, અને સર્વે એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેની પાછળ ચાલનારા આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું, તે ખડક તો ખ્રિસ્ત હતા. આ જે ખડકમાંથી પાણી નીકળ્યું લાકડી મારવાથી, તે ખડક તો બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. અને ખડકને લાકડી મારવી એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વધસ્તંભ પર જળવામાં આવ્યા અને એમને જળવામાં આવ્યા પછી તેમનામાંથી એક આત્મિક ઝરો ફૂટી નીકળ્યો છે કે જે જીવનનું પાણી છે, જે દરેકને માટે છે. અને હવે જ્યારે આ ઇસરાયેલી પ્રજા ફરીથી પાણીની માંગણી કરે છે ત્યારે પ્રભુ તેને કહે છે કે હવે તું લાકડી હાથમાં લે અને ખડકને કહે કે પાણી આપે. લાકડી હાથમાં લેવી એ દર્શાવે છે કે તું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કર, કે તેનામાંથી જે આત્મિક ઝરો જીવનની નદીના રૂપે જે ફૂટી નીકળ્યો છે, તું તેને ગ્રહણ કરીને તેને કહીશ કે મને પાણી આપ, તો તે તને આપશે. પણ એ મૂસા એ વધસ્તંભે જળાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરીથી વધસ્તંભે જળાવે છે અને 1 વાર નહીં પણ 2 વાર લાકડી મારે છે. અને તેની આ ભૂલ એ તેને એ કનાનમાં જતો રોકે છે.
આપણે આપણા જીવનની અંદર આ જ ભૂલ વારંવાર કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ ચોક્કસ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા અંગત તારનાર તરીકે આપણે સ્વીકારીએ છીએ, પણ આપણે વારંવાર તેમનાથી દૂર જતા રહીએ છીએ. વારંવાર પાપ કરીને તે ખડકને વારંવાર લાકડી મારીને એ રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ વધસ્તંભે જડાવીએ છીએ. હવે તે લાકડી ફક્ત હાથમાં રાખવાની છે, મારવાની નથી. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ગ્રહણ કરવાના છે. ખડક પર લાકડી મારીને તેમને ફરીથી વધસ્તંભે જળાવવાના નથી. એટલે કે પાપ હવેથી કરવાનું નથી. તેમને ગ્રહણ કરીને તેમનામાંથી જે જીવનની નદી નીકળે છે તેનું પાણી એ આપણે પીવાનું છે. એ આપણા માટે એ ઈશ્વરનો વિશ્રામ છે. જે બાબતને આજે આપણે શીખ્યા છે, પ્રભુ આ બાબતો સમજવા પણ સર્વની સહાય કરો. આમેન. બાઇબલના સંદેશા આધારિત વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો કે જેથી આ પ્રકારના વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે.